વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કેલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ત્યારે આપણે ઓલરેડી જીએનએમ સેકન્ડ યરના એક પેપર જેમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ 1નું આપણે પેપર ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જેમને પણ આ પેપર ન જોયું હોય તે ચોક્કસ વિડીયો જોજો. અને ખૂબ સરસ મજાનું સોલ્યુશન આપણે કર્યું છે. જે પ્રશ્ન ખરેખર નવા જ પૂછાયેલા છે તેવા બધા જ પ્રશ્નો આપણે કવર કર્યા છે. આજે આ વિડીયોમાં આપણે જોશું મેડિકલ સર્જિકલ નર્સિંગ 2 કમ્પ્લીટ પેપર સોલ્યુશન 10/3/2026નું પેપર છે અને MSN 2નું પેપર છે. તો ચાલો જોઈએ. પણ જોતા પહેલાં એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચોક્કસ કોમેન્ટ કરો. વિડીયો થોડો લાંબો બને કારણ કે તમામ પ્રશ્નોને જો આવરીએ તો આપણે વિડીયો ખૂબ લેન્ધી થાય. તો અંત સુધી વિડીયોમાં જોતા રહો, સાંભળતા રહો. ચાલો જોઈએ. જીએનસી પેપર સોલ્યુશન 10/3/2026 મેડિકલ સર્જિકલ નર્સિંગ 2. હંમેશા આપણે પહેલી વખત જેવી રીતે MSN 1માં કર્યું હતું કે આપણને જે ખાલી જગ્યા આવડે છે આપણે આખી ખાલી જગ્યા લખવાની છે, ઇંગ્લિશમાં ખાલી જગ્યા લખવાની છે અને એમાં શરૂઆત આ જ રીતે કરવાની છે. ક્વેશ્ચન નંબર 6A, બરાબર. તો HIV વાયરસ ઇઝ ખાલી જગ્યા વાયરસ. તો HIV વાયરસ કયો વાયરસ છે? તો RNA રિટ્રો વાયરસ. કેવો કહેવાય? રિટ્રો વાયરસ. નોર્મલ WBC કાઉન્ટ ખાલી જગ્યા હોય છે તો 4000 થી 8000 CU/mm, બરાબર. CU પર MM આવી રીતે લખવું જોઈએ તો આપણી ખાલી જગ્યા સાચી પડે. રૂમેટિક હાર્ટ ડિઝીઝ ઇઝ કોમ્પ્લિકેશન ઓફ. રૂમેટિક હાર્ટ ડિઝીઝ કેનું કોમ્પ્લિકેશન છે? તો ટોન્સિલાઇટિસનું. કેનું છે? ટોન્સિલાઇટિસનું. ખાલી જગ્યા ઓર્ગેનિઝમ કોઝિસ ઓફ ફાઇલેરિયા. ફાઇલેરિયાનો ફેલાવો કરે એવા કયા ઓર્ગેનિઝમ? તો બ્રુચેરેરિયા બ્રોન્કોપ્ટી. એવું કહેવાય, બ્રુચેરેરિયા બ્રોન્કોપ્ટી. પેરિટોન્સિલર એબ્સેસ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. પેરિટોન્સિલર એબ્સેસને ખાલી જગ્યા કહેવાય. આપણે પહેલાં MSN 1માં પણ જોયું, ક્વિન્સી આવતું હતું. તો ક્વિન્સી એટલે પેરિટોન્સિલર એબ્સેસ કહેવાય. તો આ હતી કેટલી ખાલી જગ્યા. ત્યાર પછી ખરા ખોટા પણ હંમેશા આ રીતે લખાય. આખું ખરા ખોટું લખવાનું અને ત્યાર પછી એની સામે ચોકઠું કરીને સરસ મજાની નિશાની કરવાની. એલોપેસિયા ઇઝ ધ સાઇડ ઇફેક્ટ ઓફ કિમોથેરાપી. તો ખરું. The person suffering from HIV positive is more prone to get tuberculosis. તો જે વ્યક્તિ HIV પોઝિટિવ હોય એને ટ્યુબરક્લોસિસ થઈ શકે. તો સાચું. ગાયનેકોમસ્ટિયા કેન સીન ઇન ફિમેલ. ગાયનેકોમસ્ટિયા સ્ત્રીમાં જોવા મળે છે. ખોટું. મેલ હોય તો મેલમાં જોવા મળે. નેક્સ્ટ છે આમલા ઇઝ રિચેસ્ટ સોર્सेस ઓફ ધ વિટામિન ડી. તો ખોટું. આમળા કેનો સોર્સિસ છે? રિચેસ્ટ વિટામિન સી નો સોર્સિસ છે. હર્પીસ જોસ્ટર ઇઝ કોઝડ બાય હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ. તો ખોટું. હર્પીસ જોસ્ટર વાયરસ આવશે, બરાબર. જોડકા જોડો તો જોડકા પણ આ જ રીતે જોડવાના છે. આપણને આ A અને B આપણે જોડકા આપણા પેપરમાં લખેલા છે. આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે આન્સર આ રીતે લખવાનો છે. ઓપેસિટી ઓફ લેન્સ તો કેટરેક્ટ. અહીંયા આપણે જોડકા જોઈ લેવાના છે. પહેલાં આપણે એ સાઈડ આખી લખી નાખવાની 1 2 3 4 5 અને ત્યાર પછી સામેની સાઈડ આપણે જોડવાની છે અને એ પણ આ જ રીતે જોડવાની છે કે ઓપેસિટી ઓફ લેન્સ તો 2 કેટરેક્ટ, સ્ટેપ્ટોમાઇસિન તો 5 ટ્યુબરક્લોસિસ, એપનિયા તો 4 એબ્સન્સ ઓફ બ્રીથિંગ, ટિમ્પેનોપ્લાસ્ટી 3 ટિમ્પેનિક મેમ્બ્રેન અને એન્ટ્રિક ફીવર તો 1 ટાઇફોઇડ, એને કહેવાય ટાઇફોઇડ. તો આ રીતે હંમેશા જોડકા, સાચા જોડકા આ રીતે જોડાય. એકની સામે 2 એવી રીતે કાઉન્સ કરીને લખવાનું નહીં, પૂરેપૂરું લખવાનું, જેથી કરીને આપણો છઠ્ઠો પ્રશ્ન એટલો મસ્ત લાગે. પહેલા જ છઠ્ઠો પ્રશ્ન લખ્યો હોય તો ઇફ બિગનિંગ ઇઝ ગુડ ધેન હાફ વર્ક ડન, એવું કહેવાય. સારી શરૂઆત થાય તો અડધું કાર્ય પૂર્ણ થયું કહેવાય. ત્યાર પછી આપણે 5મો પ્રશ્ન લઈ જેમાં ઘણી બધી ડેફિનેશન હોય અને 12 માર્કની ડેફિનેશન આપણને પૂછાય તો ડેફિનેશન મોટા ભાગે આપણને આવડતી હોય. તો પહેલી ડેફિનેશન છે એક્સ્ટ્રાવેશન. એક્સ્ટ્રાવેશન, જો નામ એવા ગુણ છે. એક્સ્ટ્રાવેશન એટલે શું? તો બ્લડ વેસલ્સની આજુબાજુની જે બ્લડ અને બ્લડ સેલ્સનું લીકેજ થાય, લીકેજ ઓફ ફ્લુઇડ જોવા મળે, એને એક્સ્ટ્રાવેશન કહેવાય. ઇન્ફ્લામેશન, આમાં ઘણી વખત ઇન્ફ્લામેશન લાગી શકે. ઇન્ફેક્શનમાં વ્હાઇટ બ્લડ સેલ્સ થ્રો કેપિલરી વોલ અને સરાઉન્ડિંગ ટિશ્યુમાં પણ આ લાગી શકે, બરાબર. તો એક્સ્ટ્રાવેશન એટલે બ્લડ વેસલ્સ છે એની આજુબાજુ બ્લડ લીકેજ થતું હોય તો એને કહેવાય એક્સ્ટ્રા.
એક્સ્ટ્રા એટલે બહારનું, વેસન એટલે એ વાઝો એટલે બ્લડ વેસલ. તો ઇન્ટ્રાવેસન, એક્સ્ટ્રાવેસન, ઇન્ટ્રાવિનસ એક્સ્ટ્રાવેસન હોય, ઇરિગેશન ફ્લુઇડ એક્સ્ટ્રાવેશન હોય, યુરિનરી એક્સ્ટ્રાવેશન હોય, લ્યુકોસાઇટ એક્સ્ટ્રાવેશન હોય. બરાબર. તો આ બધા આવી કન્ડિશનમાં આપણને એક્સ્ટ્રાવેશન જોવા મળે. બીજું છે માઇલોસપ્રેશન. તો માઇલોસપ્રેશન એટલે માઇલો આવે એટલે હંમેશા આપણને ખબર પડે કે બોન મેરોની સાથે જ આ કન્ડિશન જોડાયેલી હોય. તો માઇલોસપ્રેશન એ બોન મેરો સપ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં બોન મેરો ડિસફંક્શન જોવા મળે છે. બોન મેરોમાં પૂરતા પ્રમાણમાં બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સનું ફોર્મેશન કરી શકતા નથી. પ્લેટલેટ અને બ્લડ સેલ્સનું ફોર્મેશન કોણ કરે? તો બોન મેરો કરે. તો સપ્રેશન થાય તો બરાબર ફોર્મેશન થતું નથી. માઇલોસપ્રેશન એ બ્લડ ડિસઓર્ડરનું માટેનું એક રિસ્પોન્સિબલ કારણ છે, જેનાથી એનિમિયા, ઇન્ફેક્શન અને બ્લીડિંગ ડિસઓર્ડર પણ જોવા મળે છે. કેમોથેરાપી ચાલતી હોય ત્યારે પેશન્ટમાં આ કન્ડિશન જોવા મળતી હોય છે. તો આને કહેવાય માઇલોસપ્રેશન. ફ્લેબોટોમી. તો ફ્લેબો એટલે તમને ખબર છે વેઇન, બરાબર, અને ટોમી છે. તો ટોમી એટલે પ્રોસેસ એક કરવાનો છે કે જેમાં કેન્યુલા દ્વારા આપણે બ્લડ જે ખેંચીએ તો એને કહેવાય ફ્લેબોટોમી. આ એક એન્ટિસેપ્ટિક ટેકનિક દ્વારા કરવામાં આવતો પ્રોસેસ છે જેમાં વેઇનમાં પંક્ચર કરીને બ્લડ વિડ્રોલ કરવામાં આવે. આપણે બ્લડ જે વિડ્રોલ કરીએ એને ફ્લેબોટોમી કહેવાય. આમાં કેન્યુલાનો ઉપયોગ પણ થઈ શકે છે. ઇન્ટ્રાવિનસ થેરાપી માટે ખૂબ કોમન છે. બરાબર. ફ્લેબોટોમી એટલે આઈવી લઈ એને કહેવાય ફ્લેબોટોમી. ઇન્ક્યુબેશન પીરિયડ વારંવાર પૂછાતી ખાલી જગ્યા છે. ઇન્ક્યુબેશન પીરિયડ વોઝ ડિફાઇન્ડ એટ ધ ટાઈમ ફ્રોમ વેન ધ ઇન્ફેક્શન occurred to the onset of sign and symptom or first positive test. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે એવો પીરિયડ કે જેમાં ઇન્ફેક્શિયસ એજન્ટ છે, માઇક્રો ઓર્ગેનિઝમ એ બોડીમાં દાખલ થયા પછી એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય અને શરીર ઉપર પહેલું જે સાઇન સિમ્ટમ દેખાય તો બોડીમાં ઓર્ગેનિઝમ દાખલ થાય અને પહેલું સાઇન સિમ્ટમ દેખાય. આ બે વચ્ચેનો જે સમયગાળો છે એને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. નિયોપ્લાઝમ એવા અબનોર્મલ સેલ અને ટીસ્યુનું ફોર્મેશન અને ગ્રોથ કે જે કોઈ પણ પ્રકારના હેતુ વગરના હોય, જેમાં હાર્મફુલ ઓર્ગેનિઝમ પણ જોવા મળે, જેને નિયોપ્લાઝમ કહેવાય. અબનોર્મલ ગ્રોથ એન્ડ ફોર્મેશન ઓફ ધ અબનોર્મલ સેલ એન્ડ ટીસ્યુ ઇઝ નોન એઝ અ નિયોપ્લાઝમ. સ્પ્રેન હંમેશા કેની હારે? તો જોઈન્ટ હારે જોડાયેલું હોય. જોઈન્ટમાં એક ટેન્સ કે ટ્વિસ્ટ, બરાબર, થવાથી જોઈન્ટની આજુબાજુના લિગામેન્ટ છે એ અથવા તો ટીસ્યુ છે એ બ્રેક થાય, એને કહેવાય સ્પ્રેન. સ્પ્રેન એટલે ગુજરાતીમાં મચકોડ. એવું કહેવાય? મચકોડ. સેન્કરોઇડ કીએ, બરાબર. સેન્કરોઇડ કહેવાય, ચેન્ક્રોઇડ કહેવાય. સેન્ક્રોઇડ એ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. કેવું છે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ, એસટીડી છે, જેમાં જેનેટલ ઓર્ગન્સ ઉપર પેઇનફુલ સ્કોર જોવા મળે. જેનેટલ ઓર્ગન્સ ઉપર પેનિસ ઉપર નાના સ્કોર જોવા મળે. તો એને કહેવાય કેન્ક્રોઇડ. કેન્ક્રોઇડ એ સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી સ્પ્રેડ થાય છે. આમાં ઘણી વખત ડાયઝુરિયા એટલે જે પેઇન સાથે યુરિન આવવું, અને પારેનિયા એટલે કે ડ્યુરિંગ વિથ પેઇન વિથ ઇન્ટરકોર્સ વખતે પેઇન થાય. તો આ બંને કેન્ક્રોઇડમાં જોવા મળે. એક્સેન્ટરેશન. તો એક્સેન્ટરેશન એટલે આપણને ઘણી વખત એમ થાય કે એક્સેન્ટરેશન એટલે શું? તો તમને ખબર છે કે ભાઈ જે સર્જિકલ પ્રોસેસ છે આમાં શું કરવું? તો આંખ કાઢી લઈ. આંખને કાઢવાની જે પ્રક્રિયા હોય, રિમૂવલ આઈબોલ, ઓર્બિટ કેવિટીની અંદરનું જે કન્ટેન્ટ હોય એ બધું કાઢી નાખે તો એને કહેવાય એક્સટર્નેશન. એક્સટર્નેશન એક સર્જિકલ પ્રોસિજર છે જેમાં ઓર્બિટના ઓર્બિટ એટલે આંખનો ગોળ ભાગ, ઓર્બિટલ કેવિટી કન્ટેન્ટને રિમૂવ કરવામાં આવે. આમાં મસલ્સ, ફેટ, નર્વ, આઈલિડનો સમાવેશ થાય છે. તો આને કહેવાય એક્સટર્નેશન. બરાબર. એ સબટોટલે હોય, ટોટલે હોય ને રેડિકલે હોય. થોડું કંઈક કાપવામાં આવે તો અમુક ભાગ કાપવામાં આવે અને અમુક ટોટલ આખી આંખ પણ રિમૂવ કરવામાં આવે. તો આથી કેટલીક
વ્યાખ્યાઓ. ત્યાર પછી પહેલો પ્રશ્ન છે, એના પ્રશ્ન બધા જ આપણે ઓલરેડી આપણી માસ્ટરમાઇન્ડ એચિવ એપમાં પણ આપેલ છે, અને આપણે સોલ્વ ક્વેશ્ચન બુકમાં ટોટલ 71 ક્વેશ્ચન પેપર એવા આપેલ છે કે જેને તમામ પ્રશ્નો આપણે સોલ્વ કરેલા છે. 2015 થી 2026 સુધીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને એક જ બુકમાં મળી શકશે. 2025 સુધીના પેપર હશે, 2026 સુધીનું તમને ઓનલાઈન પેપર પણ જોવા મળી શકશે. તો ચોક્કસ આજે જ ખરીદો સોલ્વ માસ્ટરમાઇન્ડ ક્વેશ્ચન પેપર ફોર જીએનએમ સેકન્ડ યર. ફર્સ્ટ યરના પણ છે, સેકન્ડ યરના પણ છે, થર્ડ યરના પણ છે. એએનએમ ફર્સ્ટ યર અને એએનએમ સેકન્ડ યરના પેપર પણ અવેલેબલ છે. પેલો પ્રશ્ન છે, રેટાઇનલ ડિટેચમેન્ટ એન્ડ એનાલિઝ ધ ટાઈપ ઓફ રેટાઇનલ. રેટાઇનલ ડિટેચમેન્ટ એટલે શું, તેના પ્રકાર લખો. તો તમને ખ્યાલ જ છે, અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે, અવારનવાર લગભગ આ પ્રશ્ન રિપીટ થતો હોય. જ્યારે રેટાઇનલ લેયરના ટીસ્યુ તેની નોર્મલ પોઝિશનમાંથી ડિટેચ એટલે ખસી જાય તો તે કન્ડિશનને રેટાઇનલ ડિટેચમેન્ટ કહેવાય છે. બરાબર, રેટાઇનલ લેયરના ટીસ્યુ એની નોર્મલ પોઝિશનમાંથી ડિટેચ એટલે કે ખસી જાય, આગા પાછા થઈ જાય, તો એને કહેવાય રેટાઇનલ ડિટેચમેન્ટ. રેટાઇનલ ડિટેચમેન્ટ ઇઝ a serious condition of the eye, but it is painless. When layer of tissue retina is displaced from the normal place to it is known as a retinal. Painless હોય, ખબર ન પડે, પણ ધીમે ધીમે દેખાતું બંધ થઈ જાય. ટાઈપ ઓફ રેટાઇનલ ડિટેચમેન્ટ. તો રેટાઇનલ ડિટેચમેન્ટના આપણે ટોટલ 4 આપણે પાર્ટ ટાઈપ જોશું, જેમાં પેલું છે રેંગમેટોનસ ડિટેચમેન્ટ. બરાબર, રેંગમેટોનસ ડિટેચમેન્ટ. બીજું છે ટેન્શન રેટાઇનલ ડિટેચમેન્ટ. ત્રીજું છે એક્ઝ્યુડેટિવ રેટાઇનલ ડિટેચમેન્ટ, અને ચોથું છે કમ્બાઇન. બરાબર, તો આ 4 પ્રકારના રેટાઇનલ ડિટેચમેન્ટ કોમ્બિનેશન ઓફ રેમેન્ટન એન્ડ ટેન્શન એન્ડ એક્ઝિક્યુટિવ. આ બેનું કોમ્બિનેશન હોય, જેમાં રેમેન્ટોમ જીનિયસ હોય, ટેન્શન હોય, અને એક્ઝ્યુડેટિવ પણ હોય. આનું કોમ્બિનેશન હોય. તો આપણે ડિટેલમાં જોઈએ, થોડા આપણને ખ્યાલ આવવો જોઈએ કે રેગ્મેટિનસ ડિટેચમેન્ટ એટલે રેગ્મેટિનસ ડિટેચમેન્ટમાં શું હોય. તો આ કન્ડિશનમાં રેટાઇનામાં હોલ કે ટેર ડેવલપ થાય. શું થાય? હોલ થાય અથવા તો ટેર ડેવલપ થાય. રેગ્મેટોનિયસ ડિટેચમેન્ટ એમાં શું થાય? ટેર થાય અથવા તો હોલ થાય. વિટ્રિયસ હ્યુમરનું લિક્વિડ છે એ રેટાઇનાના પિગમેન્ટ એપિથેલિયલમાં આવી જાય. જે વિટ્રિયસ હ્યુમર એટલે અંદરનું જે પ્રવાહી છે એ રેટાઇના ઉપર છેક આવી જાય. બરાબર, તો આ યાદ રાખવાનું. રેગ્મેટિનસમાં હોલ થાય, રેટાઇનામાં ટેર થાય. ટેન્શન રેટાઇનલ ડિટેચમેન્ટમાં શું થાય? આમાં પુલિંગ ફોર્સથી થાય. એકદમ આમ ફોર્સ આવ્યો હોય, ટેન્શન આવ્યું હોય, અંદરથી ઇન્ટ્રાઓક્યુલર ટેન્શન વધી જાય, ને રેટાઇના ઉપર પ્રેશર આવે. આમાં સ્કાર ટિશ્યુ ડેવલપ થાય, અને પછી ધીમે ધીમે સ્કાર ડેવલપ થઈ જાય. એક્ઝ્યુડેટિવ રેટાઇનલ ડિટેચમેન્ટ. આમાં કોરોઇડ હોય, એમાંથી જે સિરસ ફ્લુઇડ છે એના પ્રોડક્શનના લીધે જોવા મળે. બરાબર, તો અંદર પ્રોડક્શન હોય, જે સિરસ ફ્લુઇડ હોય એ સિરસ ફ્લુઇડ છે એના હિસાબે આગળ જે ફ્લુઇડ છે એ આગળ આવે, એટલે કે એને કહેવાય એક્ઝ્યુડેટિવ. એક્ઝ્યુડેટ એટલે ફ્લુઇડ કહેવાય ટૂંકમાં. આની સાથે યુવાઇટિસ અને મેક્યુલર ડિજનરેશન પણ જોવા મળે. બરાબર, તો સ્ક્લેરા ઉપર ઇન્ફેક્શન લાગે, કોર્નિયામાં ઇન્ફેક્શન લાગે. બરાબર, તો એ પણ હારે જોવા મળે. તો આ હતા ટાઈપ. તો ટાઈપ યાદ રાખજો, વારંવાર પૂછાતા હોય. રાઇટ ડાઉન ધ કોઝિસ ઓફ ધ રેટાઇનલ ડિટેચમેન્ટ. રેટાઇનલ ડિટેચમેન્ટ થવાના કારણો શું? તો આપણે એમ લખાય, ધ કોઝિસ ઓફ ધ રેટાઇનલ ડિટેચમેન્ટ આર અંડર, કારણ કે આટલું ઇંગ્લિશ તો આપણે આવડે જ. તો ટ્રોમા ઓર ઇન્જ્યુરી પેલું મેઇન કારણ છે, ટ્રોમા અથવા ઇન્જ્યુરી હોય. સિવિયર માયોપિયા હોય, એકદમ દ્રષ્ટિ ખામી હોય. સેનાઇલ ચેન્જીસ એટલે કે ઉંમરના હિસાબે ચેન્જીસ થતું હોય. ડાયાબિટીસ હોય. કોઈ પણ આંખની સર્જરીના કોમ્પ્લિકેશન રૂપે, દાખલા તરીકે કેટરેક્ટ ગ્લુકોમાનું આપણે ઓપરેશન કરાવ્યું હોય એના પછી કોમ્પ્લિકેશન રૂપે જોવા મળે. ફેમિલી હિસ્ટ્રી હોય. એજિંગ એટલે ઉંમરના લીધે જોવા મળે. સિવિયર નિયર સાઇટનેસ ને એકદમ નજીકના નંબર આવી ગયા હોય, એકદમ ટેન્સ હોય ત્યારે જોવા મળે.
રાઇટ ડાઉન ધ પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ રેટાઇનલ ડિટેચમેન્ટ. તો પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ છે રેટાઇનલ ડિટેચમેન્ટ, પણ એના પહેલાં આપણે હંમેશા કોઈ પણ નર્સિંગ મેનેજમેન્ટ લખીએ પહેલાં આપણે ઓબ્જેક્ટિવ લખવા પડે, તો જેથી કરીને આપણું નર્સિંગ મેનેજમેન્ટ છે એ ગુડ લાગે. તો શું કામ આપણે નર્સિંગ મેનેજમેન્ટ આપવું જોઈએ? તો પ્રમોટિંગ હિલિંગ, એટલે જલ્દી હિલિંગ, ડિટેચમેન્ટમાં જલ્દી હિલિંગ થાય. પ્રિવેન્ટિંગ કોમ્પ્લિકેશન, આગળના કોમ્પ્લિકેશન એટલે કે દ્રષ્ટિ ખામી અટકી શકે. પેશન્ટને કમ્ફર્ટેબલ અને સેફટી જણાય. વાઇટલ સાઇન મોનિટરિંગ કરવા માટે, પેઇન મેનેજમેન્ટ કરવા માટે, એજ્યુકેટિંગ પેશન્ટ ઓન એક્ટિવિટી રિસ્ટ્રિક્શન, કઈ કઈ એક્ટિવિટી બંધ કરવી, કઈ કઈ ચાલુ કરવી એની સમજણ આપવા માટે, મેડિકેશન એડમિનિસ્ટ્રેશન, કયા કયા ટીપા કેટલી વારે નાખવા તે સમજણ આપવા માટે, ઇમોશનલ સપોર્ટ આપવા માટે અને ફોલોઅપ કેર આપવા માટે. તો પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ આવી રીતે લખાય કે મોનિટરિંગ એન્ડ વાઇટલ સાઇન. તો રેગ્યુલર મોનિટરિંગ ઓફ ધ વાઇટલ સાઇન, તો આ તમને આવડે અને આવી રીતે ટીક ટીક કરીને જ લખાય. મોનિટરિંગ વાઇટલ સાઇન દરેક કોઈ પણ પોસ્ટ ઓપરેટિવ હોય તો મોનિટરિંગ વાઇટલ સાઇન આવે ને આવે, અને એમાં આટલા વાઇટલ સાઇન લખી જ નાખવાના. ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, SpO2, સાઇન ઓફ ઇન્ફેક્શન, કોમ્પ્લિકેશન, આ બધા જો આ વાઇટલ સાઇન કહેવાય, આ બધા આપણે જોવાના હોય. પેઇન મેનેજમેન્ટ કરવાનું. પેઇન મેનેજમેન્ટમાં શું કરશું? તો ડૉક્ટર ઓર્ડર મુજબ મેડિકેશન લેવાની સમજણ આપવાની, કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની, સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો. એક્ટિવિટી રિસ્ટ્રિક્શન, તો આમાં ઝટકી એક્ટિવિટી નહીં કરવાની, ખૂબ વધારે મૂવમેન્ટ નહીં કરવાની, એના ઉપર રિસ્ટ્રિક્શન રાખવાનું. હેવી વજન લિફ્ટ નહીં કરવાનું, ઉપાડવાનું નહીં, વધુ પડતું બેન્ડિંગ એટલે વાંકવું નહીં, વળવાનું, તો એને કહેવાય એક્ટિવિટી રિસ્ટ્રિક્શન. પોઝિશનિંગ, તો પોઝિશન સાચી આપવી જોઈએ પેશન્ટને. કેવી? તો ડૉક્ટર ઓર્ડર મુજબ હેડ પોઝિશન આપવાની, એટલે કે ફેસ ડાઉન મેન્ટેન કરવાનું. બરાબર. બેડ ઉપર ઉઠતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ધીમેથી ઊભું થવાનું, ઝરક આવવી જોઈએ નહીં. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન, ડૉક્ટર ઓર્ડર મુજબ આઈ ડ્રોપ્સ નાખવાના, આઈ ડ્રોપ્સ નાખતા પહેલાં બરાબર હેન્ડ વોશિંગ કરવાનું. આઈ કેર, ક્યારે આઈને રબ કરવાની એટલે કે ઘસવાની નહીં, પ્રેસ એટલે કે દબાણ આપવાનું નહીં, એવી સમજણ આપવાની. હંમેશા ડૉક્ટર ઓર્ડર મુજબ આઈ પેડ રાખવાની સમજણ આપવાની. ઇમોશનલ સપોર્ટ, પેશન્ટને એન્ઝાયટી કે ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે ઇમોશનલ સપોર્ટ આપો, રિક્રિએશન થેરાપી આપવી. ફોલોઅપ, તો પેશન્ટને રેગ્યુલર ફોલોઅપ લેવા માટે સમજાવો. પેશન્ટને સમજાવવાનું કે આ સારવાર ખૂબ લાંબી ચાલે, તમારે ફોલોઅપ ચોક્કસ લેવું જોઈએ. આ હોસ્પિટલે આવવાનું, આટલા રૂમમાં આવવાનું, આ વારે ડૉક્ટર આવશે, આ બધી જ ફોલો એપોઇન્ટમેન્ટમાં આવે. હોમ એન્વાયરમેન્ટ, ઘરે જઈને શું સારવાર લેવાની, તો ડિસ્ચાર્જ આપ્યા બાદ હોમ એન્વાયરમેન્ટ પણ સારું જાળવવું જોઈએ. લાઇટિંગ બરાબર રાખવું જોઈએ, ક્લીન એન્વાયરમેન્ટ હોવું જોઈએ, સેફ વે હોવો જોઈએ. પ્રિવેન્શન ઓફ કોમ્યુનિકેશન, સારું કોમ્યુનિકેશન પેશન્ટ સાથે કરવું જોઈએ. તો ધીઝ આર ધ અબાઉટ ધ નર્સિંગ મેનેજમેન્ટ. ધેન આપણો અથવાનો પ્રશ્ન છે એન્યુરિઝમ. ડિફાઇન એન્યુરિઝમ. એન્યુરિઝમ ઓલરેડી આપણે પ્રશ્ન આપણી બુક્સમાં આખો પ્રશ્ન આપેલો છે, કમ્પ્લીટ બેઠો પ્રશ્ન છે. ડિફાઇન એન્યુરિઝમ, એન્યુરિઝમની વ્યાખ્યા આપો, એન્યુરિઝમના સાઇન સિમ્ટમ લખો અને એન્યુરિઝમનું પ્રિવેન્શન લખો. તો આખો એન્યુરિઝમનો આપણા બુક્સમાં આ પ્રશ્ન અવેલેબલ છે, આપણી ટેક્સ્ટ બુકમાં પણ આ પ્રશ્ન અવેલેબલ છે. એમાં કયા કયા ઓપરેશન કરવાના હોય, એ ઓપરેશનમાં શું કરવાનું હોય. EVAR એટલે કે એન્ડોવાસ્ક્યુલર એન્યુરિઝમ રિપેર પણ આપણે ફૂલ ફોર્મમાં યાદ રાખવાનું છે. બરાબર. તો આખો પ્રશ્ન છે એ આપણી માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં પણ આપેલો છે, આપણી બુક્સમાં પણ આપેલો છે અને પેપર સોલ્યુશનની બુક્સમાં પણ આપેલો છે. ત્યાર પછી હંમેશા એક નર્સિંગ કેર પ્લાન આપણને પાક્કો આવડવો જોઈએ. કોઈ પણ નર્સિંગ કેર પ્લાન લખો તો એમાં કઈ રીતે નર્સિંગ કેર પ્લાન લખો, તો આ રીતે નર્સિંગ કેર પ્લાન પૂછે કે રાઇટ નર્સિંગ કેર પ્લાન ઓન લેફ્ટ એબવ ની એમ્પ્યુટેશન, નીથી એમ્પ્યુટેશન કરેલા દર્દીનું નર્સિંગ કેર પ્લાન લખો. તો નર્સિંગ કેર પ્લાન હંમેશા અસેસમેન્ટ, ઇવેલ્યુએશન, અસેસમેન્ટ, ડાયગ્નોસિસ અને ઇમ્પ્લિમેન્ટેશન, ઇન્ટરવેન્શન, બરાબર આ રીતે લખવો જોઈએ. બરાબર. તો અહીંયા નર્સિંગ ડાયગ્નોસિસ આપણે પહેલાં શું કરશું? એક્યુટ પેઇન, કારણ કે ની એમ્પ્યુટેશન કર્યું અને ડિસ્કમ્ફોર્ટ. તો આપણો ગોલ શું હોય? ટુ રિડ્યુસ પેઇન એન્ડ ડિક્રીઝ ડિસ્કમ્ફોર્ટ. બરાબર. નર્સિંગ ઇન્ટરવેન્શન આપણે શું લઈશું? તો આપણે નર્સિંગ ઇન્ટરવેન્શન પેઇન સ્કેલ મોનિટર કરવું, પેઇન લેવલ એસેસ કરવું, 5P ચેક કરવા, જેમાં પેઇન, પલ્સ, પેલોર,
પ્રોસ્થેસિયા એટલે ખાલી ચડી જવી, પેરાલિસિસ એટલે ખોટું પડી જવું, કમ્ફર્ટેબલ પોઝિશન આપવી, જે તે પાર્ટને ઇમોબિલાઇઝ કરવો અને ડૉક્ટર ઓર્ડર મુજબ એનાલ્જેસિક આપવી, ડાયવર્ઝન અથવા તો રિક્રિએશન થેરાપી આપી, પેશન્ટની એક્ટિવિટીઝ એવોઇડ કરવા માટે એટલે કે રેસ્ટ કરવા માટેની સલાહ આપવી. બરાબર. અહીં ઘણી વખત આપણે એમ થાય કે આપણે લખવું છે કે ઇન્ટરવેન્શન તો આપણે લઈ લીધા, પછી રિઝલ્ટ લખવું છે, તો પેશન્ટ ફીલ ગુડ એવું આપણે લખી શકાય. પછી બીજું આવે, બધા જ કેસમાં હંમેશા પેઇન મેનેજમેન્ટ આવી શકે. સ્ટ્રેસ અને એન્ઝાયટી હોય નર્સિંગ ડાયગ્નોસિસમાં, તો આપણે શું લખવાનું ગોલમાં? ટુ રિડ્યુસ સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. કેવી રીતે એન્ઝાયટી રિડ્યુસ કરશું? તો આપણે એના પગલાં લખવાના. સાયકોલોજીકલ સપોર્ટ આપવો, ડાયવર્ઝન થેરાપી આપવી, રિક્રિએશન થેરાપી આપવી, એમ્પ્યુટેશન સાથે કોપઅપ કરવાની એટલી સમજણ આપવી, એમ્પ્યુટેશન આર્ટિફિશિયલ લિમ્બંગીની માહિતી આપવાની, પેશન્ટની સાથે ટોક કરવાનું, પેશન્ટના રિલેટિવ સાથે ટોક કરવાનું, પેશન્ટ કોઈ પણ ધાર્મિક માન્યતામાં માનતો હોય તો એમાં આપણે એને સહભાગી થવું, એક્સરસાઇઝ માટે એન્કરેજ કરવો. તો આ કહેવાય સ્ટ્રેસ અને એન્ઝાયટી દૂર કરવાના પગલાઓ. નેક્સ્ટ છે ઇન્ફેક્શન. તો આ પણ નર્સિંગ ડાયગ્નોસિસમાં આપણે ઇન્ફેક્શન પણ કરી શકીએ. એમાં આપણે ગોલ આપણો શું હોય? ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. તો કેવી રીતે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકીએ? તો એમાં વાઇટલ સાઇન ઓબ્ઝર્વ કરવા જોઈએ. વાઇટલ સાઇનમાં આગું પાછું હોય તો ઇન્ફેક્શન હોઈ શકે, આપણને અર્લી ડાયગ્નોસિસ થઈ શકે. તો ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, SpO2 આ બધું જોવાનું હોય. લોકલાઇઝ ઇન્ફેક્શનના સાઇન જોવાના, જેમાં રેડનેસ, સ્વેલિંગ, પસ ડિસ્ચાર્જ, એના માટે વોચ કરવું જોઈએ. પર્સનલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ. તમામ પ્રોસિજર વખતે બરાબર હેન્ડ વોશિંગ કરવું જોઈએ. બરાબર. અને ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીબાયોટિક આપવા જોઈએ. ડ્રેસિંગ કરતી વખતે હંમેશા એન્ટીસેપ્ટિક ટેકનિક જાળવવી જોઈએ. ગુડ ન્યુટ્રિટિવ ડાયટ લેવા માટેની એડવાઇસ આપવી જોઈએ. તો આ રીતે આપણે નર્સિંગ કેર પ્લાન લખી શકીએ. પ્લાસ્ટર કેરની કેર લખો. રાઇટ ધ પ્લાસ્ટર કેર. તો વારંવાર પૂછાતો પ્રશ્ન છે પ્લાસ્ટર કેરનો, અને બધા જ પ્રશ્ન પેપરમાં આ પ્રશ્ન હશે. આપણે આપણી બુક્સમાં પણ સરસ મજાનો આ પ્રશ્ન લખેલો છે. તો બધા જ સરસ મજાની પ્લાસ્ટર કાસ્ટની કેર તમે ખૂબ સરસ મજાની વાંચી નાખજો, કારણ કે અવારનવાર પૂછાતો આ પ્રશ્ન છે. બરાબર. એમાં આપણે બહુ ઊંડા ઉતરશો નહીં. આખો પૂરેપૂરો પ્રશ્ન આપણે અહીંયા આપેલો છે. શોક. તો શોક પણ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. શોક છે એ પૂરેપૂરું આપણે શોક આપણી બુક્સમાં આપેલું છે. અને અહીં શોક એટલે આખું SHOC કે શોક આખું લીધું, પછી એની ડેફિનેશન કયો, એના ટાઈપ્સ લખવાના છે. પ્રાઇમરી ન્યુરોજેનિક શોક, હાઇપોવોલેમિક શોક, નર્મોવોલિક શોક, એનાફાઇલેટિક શોક, ઇલેક્ટ્રિક શોક, એના સાઇન સિમ્ટમ લખવાના છે. પછી એની ટ્રીટમેન્ટ લખવાની થાય. આ પણ સરસ મજાનું આપણે ડિફાઇન કરેલું છે. આપણી માસ્ટરમાઇન્ડ ECU એપમાં પણ આ પ્રશ્ન આપેલો છે. આપણી જે પેપર સોલ્યુશન બુક્સ છે એમાં સરસ મજાનો આ પ્રશ્ન આપણને આપેલો છે. અવારનવાર દરેક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. તમને ખ્યાલ જ છે કે સેલ્ફ એક્ઝામિનેશન, BSE, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે. રોકડા માર્ક મળે એવો પ્રશ્ન છે, અને આ પણ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. તો એમાં શું જરૂર પડે? ઇન્સ્પેક્શન મિરરની સામે ઇન્સ્પેક્શન કરવાનું હોય, પાલ્પેશન કરવાનું હોય. લાઇંગ પોઝિશનમાં પણ કરી શકાય, સ્ટેન્ડિંગ પોઝિશનમાં પણ કરી શકાય, અને સિટિંગ પોઝિશનમાં પણ કરી શકાય. પહેલા સ્ટેપમાં આપણે શું કરશું? તો આપણે મિરરની સામે એકદમ ઊભા રહીશું, આમને એકદમ રિલેક્સ રાખશું. જે આમ છે, હાથ છે, બંને હિપ ઉપર રાખવાના છે. રાઈટ સાઈડ ટર્ન થવાનું છે, લેફ્ટ સાઈડ ટર્ન થવાનું છે. કોઈ પણ અનયુઝ્યુઅલ જણાય તો નોંધ કરવાની છે. સ્કિન, સ્કાર, ડિસ્ચાર્જ, નિપલ કન્ડિશન ખાલી ઓબ્ઝર્વેશન પહેલા સ્ટેજમાં કરવાનું છે. બીજા સ્ટેજમાં શું? તો મિરરની એકદમ નજીક જવાનું છે. બંને હાથ છે એ હેડની પાછળ ક્લેપ કરવાના છે. પાછળના ભાગમાં, માથાના પાછળના ભાગમાં ગોઠવી દેવાના. હાથને આગળ પ્રેસ કરીને ફોરવર્ડ કરવાના. બ્રેસ્ટની ફ્રી મુવમેન્ટ ચેક કરવાની છે. આ આપણું બીજું સ્ટેપ છે, બ્રેસ્ટની ફ્રી મુવમેન્ટ ચેક કરવી. ત્રીજા સ્ટેપમાં તમે શું કરશો? તો તમારા હાથને ફર્મલી હિપ સાથે પ્રેસ કરો, હિપની સાથે પ્રેસ કરવાનું. શોલ્ડર અને એલ્બોને આગળ પુલ કરવાના છે. બરાબર. આમ કરી અને જોવાનું છે કે બ્રેસ્ટમાં કોઈ લંપ જેવું દેખાતું નથી ને, કોઈ અબનોર્મલ કાંઈ દેખાતું નથી ને, શેપ બરાબર છે ને. બરાબર. બંને બ્રેસ્ટનો શેપ નોર્મલ છે એ જોવાનું. ચોથા સ્ટેપમાં લેફ્ટ આર્મને રાઇઝ કરો, ઊંચો કરવાનો. રાઈટ આર્મને 3 થી 4 ફિંગર વડે
લેફ્ટ બ્રેસ્ટને ફોર્મલી કેરફુલી થરોલી સર્ક્યુલર મુવમેન્ટમાં પાલ્પેટ કરો. લેફ્ટ આર્મ જ્યારે ઊંચો કરો ત્યારે રાઈટ હેન્ડથી બ્રેસ્ટને બરાબર પાલ્પેટ કરી અને જોવાનું. અંદર નિપલથી કોઈ પણ સર્ક્યુલર મુવમેન્ટથી પાલ્પેટ કરવાનું. બ્રેસ્ટ અને એક્ઝિલા વચ્ચેની સ્પેસ માટે ખાસ એટેન્શન આપવાનું. કોઈ માસ કે લંપ નથી, એ આપણે ચોથા સ્ટેજમાં જોશું. પાંચમા સ્ટેજમાં શું કરશું તો જેન્ટલી નિપલને સ્ક્વીઝ કરવાની, થોડી દબાવવાની છે. ડિસ્ચાર્જ માટે આપણે વોચ કરવાની છે. તો 4 અને 5 અને 6 રાઈટ બ્રેસ્ટની એક્ઝામ રિપીટ કરવાની. ઓલી લેફ્ટ આર્મ ઊંચો કરીને કર્યું હતું, હવે રાઈટ આર્મ ઊંચો કરીને કરવાનું છે. બરાબર, આ રીતે રિપીટ કરતું જવાનું. આમાં રાઈટ હેડને પાછળ લઈ જાઓ, લેફ્ટને નીચે પીલો રાખવાનો. સૂતા સૂતા કરવું હોય તો આ રીતે પણ આપણે કરી શકાય. બરાબર, ટૂંક નોંધ લખવાનું છે. નર્સિસ રોલ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. વારંવાર આ પ્રશ્ન ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્રશ્ન આપણને હોય ને હોય. આવી અત્યારની ફ્લડ જેવી સ્થિતિમાં, અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમાં ખાસ કરીને ફ્લડ પૂછી શકે. તો ખાસ આ પ્રશ્ન છે એ દરેક આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલ છે, આપણી માસ્ટર માઇન્ડ એચયુ એપમાં પણ આપેલ છે, અને આપણા પેપર સોલ્યુશનમાં પણ આપેલ છે. તો ચોક્કસ આ પ્રશ્નને તમે તમારી રીતે વાંચો, એને તૈયાર કરો કે કોની હેલ્પ લેવાની, કેવી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણો રોલ હોય. એક્સપ્લેન અબાઉટ ધ રિમૂવલ ઓફ ફોરેન બોડી ફ્રોમ ઇયર. કોઈ પણ માંથી ફોરેન બોડી, પછી ઇયર હોય, નોઝ હોય, બરાબર. તો આવો એકાદો પ્રશ્ન આપણને દર વખતે સાઇડ ચેન્જ કરીને પૂછાતો હોય. ઇયરમાં ફોરેન બોડી રિમૂવ કરતી વખતે કયા સ્ટેપ લેવા જોઈએ? તો ઇયરની કન્ડિશનને એસેસ કરવાની, બ્લીડિંગ માટે જોવાનું, પેઇન માટે જોવાનું, ડિસ્ચાર્જ માટે જોવાનું, બરાબર. અને બેટરીથી ફોરેન બોડી ઓબ્ઝર્વ કરવાની. ઇયરમાં ઓબ્જેક્ટ વડે પોક કરવાનું નહીં, અંદર નહીં જવા દેવાનું. ઇયરમાં કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટ કે કોટન સોપથી જોવાનું, બરાબર. તો મેસ્ટિક જેવી ફોરેન થઈ તો પુશ કરી અને ઇયરમાં ડીપર સુધી લઈ જાય છે, બરાબર. જો આપણે પુશ થઈ જાય તો ઊંડે સુધી વહી જાય. ફોરસેપથી ટ્વિસ્ટ કરી અને ફોરેન બોડીને રિમૂવ કરવું જોઈએ. ફોરેન બોડીને જોવી, ગ્રેસ્પ કરવી અને જેન્ટલી રિમૂવ કરવી. વોટરનો ઉપયોગ કરવો, ઇયર કેનલનું વોશ આઉટ કરવું, ઇયર ડ્રમ કે ઇયર ટ્યુબમાં વોટર ન જાય તેનું ધ્યાન રાખવું. જો ઇન્સેક્ટ કે ઓઇલ કે આલ્કોહોલનો યુઝ કરવો જોઈએ. જો ઇન્સેક્ટ એટલે કોઈ જીવડું અંદર વયું ગયું હોય તો આપણે ઓઇલ કે આલ્કોહોલનો ઉપયોગ કરી શકીએ, બરાબર. હોટ વોટરનો ઉપયોગ કરવાનો નહીં. હંમેશા કેનો ઉપયોગ કરવાનો? તો મિનરલ ઓઇલ, ઓલિવ ઓઇલ કે બેબી ઓઇલનો ઉપયોગ કરવાનો, બરાબર. જો પેઇન, ડિસ્ચાર્જ કે સ્વેલિંગ હોય તો પેશન્ટને રિફર કરવાનું. આ પ્રશ્ન પણ અવારનવાર પૂછાય. મેલિગ્નન્ટ ટ્યુમર અને બિનાઇન ટ્યુમર વચ્ચેનો તફાવત, અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. મોટા ભાગના પ્રશ્ન પેપરમાં આ પ્રશ્ન કવર થતો હોય. તો 100% બિનાઇન ટ્યુમર અને મેલિગ્નન્ટ ટ્યુમર પણ આપણે કમ્પ્લીટ કરવું જોઈએ. મેલેરિયા નિવારણમાં અને નિયંત્રણમાં નર્સનો રોલ. તો મેલેરિયા નિવારણ એટલે કે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ધ મેલેરિયા. આપણે ઓલરેડી કમ્પ્લીટ આપણું ચેપ્ટર આપણે પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ મેલેરિયા આપેલું છે. તો ચોક્કસ આખો પ્રશ્ન તમારે કરી જવાનો છે, બરાબર. બધા જ યાદ રાખવાના, બધા સ્ટેપ યાદ રાખવાના, અને છેલ્લે આવા સ્ટેપ તો બધા જ યાદ રાખવા પડે, બરાબર. કે ખાસ પાણી ભરેલ હોય, એમાં ફ્લાવર પોટ હોય, ટેડી બેરને બરાબર સાફ કરવા જોઈએ, સ્થાયી પાણીમાં ગપ્પીને ગંબુસિયા નાખવા જોઈએ, બરાબર. હોમ એપ્લાયન્સનો યુઝ કરતી વખતે ખૂણામાં શો પીસ હોય તો એને સાફ કરવું જોઈએ. હાયર ઓથોરિટીને જાણ કરવી જોઈએ, સમયસર સ્ટેપ લેવા જોઈએ, ટીમ વર્કથી કામ કરવું જોઈએ. મોસ્કિટો નેટ વડે પેશન્ટ જેને મેલેરિયા થયું હોય એને મોસ્કિટો નેટ વડે આઇસોલેટ કરવું જોઈએ. પેશન્ટને હોસ્પિટલના અલગ વોર્ડમાં રાખવો જોઈએ, બરાબર. તો મોસ્કિટોના નાશ માટેની બધી જ વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર. સંધ્યા સમય એટલે કે સાંજના સમયે અને સવારે સૂર્યોદય સમયે બારી બારણા બંધ રાખવા જોઈએ. વેક્સિન યાદ રાખજો, અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વેક્સિન એક જ વેક્સિન છે, અને એ છે મોસ્ક્યુરિક્સ. એની વેક્સિનનું નામ શું છે? મોસ્ક્યુરિક્સ. મોટાભાગે સાઉથ આફ્રિકામાં આ છે એ વેક્સિનનો ઉપયોગ થાય છે. ગ્લુકોમા પણ આઈની ડિસઓર્ડર છે, અને ગ્લુકોમા પૂરેપૂરું ગ્લુકોમા આખું ચેપ્ટર આપેલું છે. ગ્લુકોમાની ડેફિનેશન, કોઝ, ક્લાસિફિકેશન, સાઇન સિમ્ટમ, અને આવશે ડાયગ્નોસિસ, અને છેલ્લે આવશે મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટ. તો આ પણ આપણે ઓલરેડી આપણી બુક્સમાં, આપણી પેપર સોલ્યુશનની બુક્સમાં આપેલું છે.
બરાબર. ટીટેનસ, તો ટીટેનસ પણ કોમ્યુનિકેબલ ડિઝીઝમાં આખું ટીટેનસ આપણે આપેલું છે, તો ટીટેનસ પણ તમારે કરી જવાનું છે. ત્યાર પછીનો આપણો એવો જ પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો પ્રશ્ન, અને એ પ્રશ્ન છે વુન્ડ હીલિંગ. બરાબર, વુન્ડ હીલિંગ પ્રોસેસ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. કેટલા બધા પેપર એવા હોય કે જેમાં વુન્ડ હીલિંગ હોય. તો કોમ્પ્લેક્સ અને સિક્વન્સ પ્રોસેસ છે. કેવી છે? સિક્વન્સમાં ચાલતી પ્રોસેસ છે, કોમ્પ્લેક્સ છે. આમાં ઇન્જર્ડ બોનમાં રિસ્ટોર થાય, એટલે એક વખત જે બોન ઇન્જર્ડ થયું હોય એમાં પાછું રિસ્ટોર થાય, એને બોન હિલિંગ કહેવાય. બે પ્રકાર હોય. હિલિંગ બાય કેલસ ફોર્મેશન હોય એટલે ઇનડાયરેક્ટ હિલિંગ કહેવાય, અને હિલિંગ બાય ડાયરેક્ટ યુનિયન એટલે પ્રાઇમરી હિલિંગ કહેવાય. તો સ્ટેજ ઓફ હિલિંગમાં હિલિંગ બાય કેલ્સસ, બરાબર, કેલસ ફોર્મેશન એટલે ઇનડાયરેક્ટ, અને હિમેટોમા ફોર્મેશન પહેલાં શું થાય? તરત જ હિમેટોમા જોવા મળે. ઇન્ફ્લામેશન અને સેલ્યુલરનું પોલિફરેશન, આજુબાજુ ઇન્ફ્લામેશન થાય, પોલિફરેશન એટલે બ્લડ સપ્લાય વધી જાય. 8 કલાકથી 2 અઠવાડિયા સુધી આ જોવા. ઇન્ફ્લામેટરી સેલનું છે ને માઇગ્રેશન થાય, એટલે ન્યુટ્રોફિલ, પ્લેટલેટ, પછી મેક્રોફેજ, આ બધા આનું માઇગ્રેટ એટલે બીજી જગ્યાએ વહી જાય. અને એલાબોરેશન ઓફ સાઇટોકાઇન જોવા મળે. સાઇટોકાઇનનું એમાં જોડાણ થઈ જાય, અને જોડાણ થાય એટલે તરત જ શું થઈ જાય? ફાઇબ્રોસિસ જોવા મળે. ફાઇબ્રોસિસ એ હિલિંગનો એક પ્રોસેસ છે, અને પછી એનું થાય રિવાસ્ક્યુલરાઇઝેશન, એટલે ફરીને પાછું એમાં બ્લડ સપ્લાય જોવા મળે. બરાબર. જો કેલસ ફોર્મેશનમાં પણ આવી રીતે થાય. 2 થી 3 અઠવાડિયાથી 4 થી 8 અઠવાડિયામાં કેલસ ફોર્મેશન થાય. એમાં શું થાય? તો કોલેજન મેટ્રિક્સનું ફોર્મેશન થાય, અને વોવન બોન જોવા મળે. કેવું થાય? ફોર્મેશન ઓફ વોવન બોન જોવા મળે. પછી ધીમે ધીમે એમાંથી કોન્સોલિડેશન થાય, પછી લેમિનર બોનનું ફોર્મેશન થાય, અને જે ગેપ હોય એ ફિલ થઈ જાય, અને ફરીને પાછું બોન જેવું બોન થાય, એને કહેવાય રિમોલ્ડિંગ થાય. લગભગ 2 મહિનાથી 1 વર્ષમાં પાછું રિમોલ્ડિંગ થઈ જાય. તો આ થાય કેલ્સસ. હવે હિલિંગ બાય ડાયરેક્ટ યુનિયનમાં ફ્રેક્ચર જેવી કન્ડિશનમાં જોવા મળે. કેલ્સસ ફોર્મેશન જોવા મળતું નથી. ગેપ હિલિંગ છે એ કોન્ટેક્ટથી હિલિંગ થઈ જાય. એનિમિયા પણ આપણે ઓલરેડી આખો જ ક્વેશ્ચન છે એની બુક્સમાં ચર્ચા કરેલ છે, આપણી માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં પણ ચર્ચા કરેલ છે, અને જે પેપર સોલ્યુશનની બુક છે એમાં સરસ મજાનો આ પ્રશ્ન આપણે લખેલો છે, અને એનિમિયા પણ ઘણી વખત પૂછાય એવો ક્વેશ્ચન છે. ત્યાર પછી આગળનો આપણો પ્રશ્ન છે, આ બધા જ પ્રશ્નો છે એ એક જગ્યાએ જોવા માટે આપણે જે સોલ્વ ક્વેશ્ચન પેપર વિથ આન્સર, જેમાં જીએનએમ પ્રથમ વર્ષ, જીએનએમ દ્વિતીય વર્ષ અને જીએનએમ તૃતીય વર્ષ, એએનએમ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ બીજા વર્ષનું બધા જ જૂના પેપર તમને એક જ જગ્યાએથી સોલ્યુશન મળી જશે. 9601409876 પર આજે જ કોલ કરી અને બુક મંગાવો, અને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ લાવો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.